વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રથમ લેક્ચરની અંદર જોયું હતું. પ્રશ્ન નંબર 1, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, સમજાવો. 3 માર્ક્સમાં પ્રશ્ન. બીજો પ્રશ્ન જોયો તો આપણે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. હવે આપણે જોઈએ છીએ આગળ પ્રશ્ન નંબર 3, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો વચ્ચેનો તફાવત. આપણને ભારતનો વારસો બે પ્રકારનો જોવા મળે છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. બંનેના સંદર્ભમાં જોઈએ. હવે પહેલાં પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય? તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. સમજીએ છીએ કે કુદરત દ્વારા આપણને જે કંઈ મળ્યું છે, બરાબર, એની સાથેનો આપણને જે નજીકનો સંબંધ, નિકટતમ સંબંધ જોવા મળી રહ્યો છે, એને કહેવામાં આવે છે પ્રાકૃતિક વારસો. જ્યારે સામે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો માનવીએ પોતાની કુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું હોય કે તેનું સર્જન કર્યું હોય તેને સાંસ્કૃતિક વારસો અથવા માનવ સર્જિત વારસો પણ કહે છે. એટલે કે સાંસ્કૃતિક વારસાને માનવ સર્જિત વારસો પણ કહેવાય. કે એક રીતે માનવીની આવડત દ્વારા, માનવી પોતાની બુદ્ધિ દ્વારા, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કરે છે કે જે કંઈ સર્જન કરે છે એ બધું શું છે? સાંસ્કૃતિક વારસો. તફાવતનો બીજો મુદ્દો પ્રાકૃતિક વારસામાં જોઈશું. વિવિધ ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવો મહત્ત્વની ભૂમિકા ભજવી પ્રાકૃતિક વારસાને ઉજાગર કરે છે. આ એના ઉદાહરણો કહેવાય કે જે પ્રાકૃતિક વારસો છે, આપણને કુદરત દ્વારા પ્રાપ્ત. કેટલાક ભૂમિ દ્રશ્યોનું નિર્માણ થયું, એટલે નદીઓનું નિર્માણ થયું, વનસ્પતિ જીવન છે, વન્યજીવો છે, આ બધું શું છે? પ્રાકૃતિક વારસો છે. અને એ બધું આપણે આજે જોતા આપણે પ્રાકૃતિક વારસાને આજે ઉજાગર કરે છે. સાંસ્કૃતિક વારસાનો મુદ્દો મંદિરો, શિલાલેખો, કિલ્લાઓ, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો એટલે કે ખોદકામ દરમિયાનના સ્થળો, ઐતિહાસિક સ્મારકો તથા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે. કે સાંસ્કૃતિક વારસો કોના દ્વારા? તો જે માનવીએ બધું નિર્માણ કર્યું. તો માનવીએ નિર્માણ કરેલું વસ્તુમાં શું છે? આ મંદિરો છે, શિલાલેખો છે, કિલ્લાઓ, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો, આ બધું માનવી દ્વારા તૈયાર થયેલ છે, જે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. મુદ્દામાં આગળ પ્રાકૃતિક વારસામાં. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને હોય છે. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ, કુદરત કે જે બધું પ્રકૃતિ એ કેન્દ્ર સ્થાને હોય છે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો માનવી. એટલે કે સાંસ્કૃતિક વારસામાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ વાઘ, મોર, ગરુડ, મગર, કુકડો વગેરેને દેવી દેવીઓના વાહન તરીકે સ્થાન આપેલ છે. હવે જે છે કે મોટાભાગે આ બધું જે આપણને મળ્યું છે એમાં ધાર્મિક માન્યતાઓની અંદર જોઈએ તો કેટલાક આપણને કે વાઘ, મોર, ગરુડ, કુકડો, મગર વગેરે જેવા જે પશુ પક્ષીઓ છે એમને પણ દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે. એ જ રીતે ધાર્મિક મહત્ત્વ ધરાવતા કેટલાક તીર્થસ્થાનો છે કે આપણા ધાર્મિક મહત્ત્વ ધરાવતા તીર્થસ્થાનોમાં દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલીતાણા, બહુચરાજી, ડાકોર, શામળાજી વગેરેનો સમાવેશ થાય છે. આ ધાર્મિક મહત્ત્વ ધરાવતા તીર્થસ્થાનો છે. આ રીતે આપણે પ્રશ્ન નંબર 3ની અંદર જે જોયું કે ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત, જે તમને 3 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 4, ભારતના પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવનની ભૂમિકા સ્પષ્ટ કરો. હવે પ્રાકૃતિક વારસો જેમાં આપણે જોયું કે વનસ્પતિ જીવન જે પ્રાકૃતિક વારસો કહેવાય છે, તો એ વનસ્પતિ જીવનની ભૂમિકા શું રહેલી છે, જે 3 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. તો એના જવાબમાં જોઈએ આપણે
પ્રાચીન કાળથી ભારતની પ્રજાનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેના આદરભાવની સાક્ષી સ્વરૂપે કહી શકાય કે ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહેલ છે. તો મોટાભાગે આજે જોઈએ છે કે ભારતની પ્રજા પહેલેથી વૃક્ષોનો ઉછેર કરવો, પુષ્પો પ્રત્યેનો પ્રેમ જે એમનો જોવા મળે છે, વિવિધ છોડવાઓનો ઉછેર કરવો એટલે કે છોડવા પ્રત્યેનો એમનો આદરભાવ, આ બધું એ સાક્ષી દર્શાવે છે કે એના સાક્ષીના આધારે કહી શકીએ કે ભારતની પ્રજા પહેલેથી કેવી રહેલી છે, તો પર્યાવરણ પ્રેમી રહેલ છે. બીજા મુદ્દામાં આગળ, ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા તથા ધૂપ, દીપ, વટસાવિત્રી વ્રતની ચૈત્ય વંદના સ્વરૂપે થતી આરાધના એ ધાર્મિક મહત્ત્વને ઉજાગર કરે છે. ધાર્મિક મહત્ત્વમાં જોઈએ તો પણ આ વનસ્પતિ જીવન દ્વારા, વનસ્પતિ જીવનમાં જોઈએ તો પીપળો છે, વડ છે, તુલસી છે, આ બધાની શું થાય છે? પૂજા, ધૂપ, દીપ વગેરે. વટસાવિત્રી વ્રતમાં પણ જો તમે ચૈત્ય વંદના સ્વરૂપે થતી આરાધનાઓ, આ બધું એનું ધાર્મિક મહત્ત્વ દર્શાવે છે. મુદ્દો આગળ, કેટલીક મહત્ત્વની ઔષધિઓ જેવી કે લીમડો, કુંવારપાઠું, અરડુસી, આમળા, હરડે અને બેરડા વગેરે, આ બધી શું છે? વિવિધ ઔષધિઓ. જે પણ આપણે એક વનસ્પતિ જીવન દ્વારા પ્રાપ્ત થયેલી વનસ્પતિ જ છે આ બધી, જે ઔષધિઓ તરીકે વપરાય છે. તેમજ વિવિધ પ્રકારના રંગબેરંગી સુવાસિત પુષ્પોમાં ગુલાબ, મોગરો, કમળ, સૂરજમુખી, ડમરો અને નિશિગંધા વગેરે માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત અને નિરામય તથા સમૃદ્ધ બનાવેલ છે. કે આપણને આ બધું મળ્યું, કેટલીક ઔષધિઓ મળી, જે લીમડું છે, કુંવારપાઠો, અરડુસી, આંબળા, હરડે, બેરડા વગેરે જેવી. તેમજ વિવિધ પ્રકારની સુવાસિત પુષ્પો પણ આપણને જોવા મળ્યા, ગુલાબ, મોગરો, કમળ, સૂરજમુખી, ડમરો, નિશિગંધા વગેરે જેવી. અને આ બધા દ્વારા જ માનવ જીવન કેવું બની જાય? તો સુંદર, સુવાસિત અને નિરામય તથા સમૃદ્ધ બનેલ છે. આગળ, આપણા અતિ પ્રાચીન કાળથી માનવ જીવનને સમૃદ્ધ બનાવવામાં ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી લહેરાતા જંગલો કે ભરેલા જંગલો અને ઔષધિઓ માટેના ઉપયોગી છોડવાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કે અતિ પ્રાચીન કાળથી જ જોઈએ છે કે માનવ જીવન સાથે ઘણું બધું જોવા મળે છે કે ધન ધાન્યથી લહેરાતા ખેતરો, જે માનવ સાથે કે માનવી પહેલાં વધુ પડતો કહે છે કે ખેતી સાથે જોડાયેલો તો ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો પણ જોવા મળતા, ઔષધિઓ માટેના ઉપયોગી છોડવાઓ, આ બધું જે છે એ એક ભારતનો વારસો જ છે આપણને. આ પ્રાકૃતિક વારસાના સંદર્ભમાં આપણને વનસ્પતિ જીવન જોઈએ છે અહીંયા. આમ માનવી, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે પણ વનસ્પતિ ઉપયોગી બને છે. આ છે એક વનસ્પતિ જીવન, જે કે પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવનની ભૂમિકા, જે પ્રશ્ન તમને પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે.